તળાજાના કુંઢેલી ગામેથી લાખોના વિદેશી દારૂ અને કાર સાથે એક શખ્સ ઝડપાયો, 2 ફરાર. ભાવનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે કાર્યરત પેરોલ ફરલો સ્ક્વોડને સફળતા મળી હતી, જેમાં તળાજા તાલુકાના કુંઢેલી ગામ પાસે સરકારી હોસ્પિટલ નજીકથી એક શંકાસ્પદ સ્વિફ્ટ કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹4,05,230નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ જ્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કુંઢેલી ગામે રોડ પર ઊભેલી સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કાર GJ05 CN9984ની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી દારૂની 694 બોટલો અને બિયરના 48 ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલામાં હર્ષદ ભાનુભાઈ ભટ્ટ, રહી ઘાટરવાડા, તાતળાજા, જ્યારે વિજય ઉર્ફે ભૂરો ભોળાભાઈ ચુડાસમા, રહી ઉખરલા, તાઘોઘા તથા મુન્ના દાનાભાઈ જાંબુચા, રહી કંટાળા, બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તળાજા પોલીસ સ્ટેશનમાં આ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ભાવનગર પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.